દીકરી એના ભાણીના લગ્ન હતા પહેલા ત્યારે મારા ભાઈને કહી દીધું કે મમ્મીનું ફરી આવે મારી ચિંતા ઓછી મને જરી ઘેરા કેવી છે મારા ભાઈને ખબર છે. હવે જ્યારે ગોદરે આવી અને એની ઘરની કીર્તિ મોહમ્મદ એટલે એનો ભય જોઈ જોઈએ મારી બેના સાહેબ કે તમે બધી વંદિત બુદ્ધિ મારી જતા અને હું જવાબ આપી દઉં. બેનને જોયું અને નજરે કે મારા પ્રતિ કુમાર પછી મેં એને બધી વાત કરી. ભાભીએ કહ્યું કે બહાર છે કે ભાભી બહાર છે પછી મારા પ્રશ્નો છે. હાલો મારા ભાઈને સંદેશો આપે બેન પાછી વળી ગઈ એટલે ગામના મંદિરે એક કોટાવાળી ભાગડી બાંધી ને કાકા બેઠેલા એને બેટા તું હમણાં જ જતી કેમ પાછી આવી ઘણા મને દીકરી છે કે તો હોય એવું નતું એટલે ખાલી પર ભાગી જાય મારતી હતા શું કોમ આવી ગયું મારા ભણીનું મમેરું પણ કઈ તારીખથી પૂછ્યું હવે મમેરાનો ટાઈમ તો થાય એટલે આગલા દાયરામાં એના સમાચાર મોકલી દીધા તારું મમેરું સમય ચલાવી છે. મમેરું ભણવા માટે ભગવાન ઋષિ તો તેઓ ક્યાંની પણ છોકરાને મોકલી ગાડી પડી પેલા ગાડાનો રિવાજ હતો. છોકરો ગયો અર્ધમો પહોંચ્યો છે ને ડોહા પાણી એકદમ ઢૂંગું હોય રોવા પડે એમના ઘરવાળી કીધું ત્યાં બધું આપણે મોકલ્યું તમે કેમ કે ગાડું બધા લઈ ગયો નથી કે બધું આવી મને આવશે પણ કે પશ્ચિમનું ગુજરાન છે ને આધાર ચાલશે. તુલસી કે ડોહા ચિંતા ના કરશો મારું ધાવણ થયેલું છે જો આવી ના આવે ને તો મારું ધાવણ લાગે. સાહેબ હમણાં ગોદરે મમેરું ફરી કે ભાઈ તમને ઓળખતા નથી હું મારી દીકરી છે ને મારી બેન એ ગામનો છું વણકર છું પણ મારા બાપા એને પાછી જ્યારે બેન વળી ત્યારે મારા બાપા વચન ન ખમી શક્યા અને મારા ગામની ઇજ્જત માટે અને આ ઘરની ઇજ્જત માટે મારા બાપાએ કીધું કે બેટા આપણા ગામની દીકરી ગઈ જા મમેરું ભરજે અને સાહેબ જ્યારે છોકરો ઘેર આવ્યો ને ત્યારે ખાલી પરવડો લઈને આવ્યો ગાડી બધા બધું હાલીને આવ્યો. એનું નામ સમાજની એકતા કહેવાય. એનું નામ મારી દીકરી છે બીજાની દીકરી છે એનો એકતાનો સમાજ છે. એટલે આવી આપણને અંતરમાં લાગણી હોવી જોઈએ કોઈ પણ હોય પ્રાણના ભોગે એનું દુઃખ ઓછું કરવાનું કામ કરવા માટે ભગવાને જન્મ આપ્યો.